ભારત એટલે કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની અંદર જ્યારે વાત આવે વરસાદની, વરસાદ ઉપર જ ખેડૂતો મિત માંડીને બેઠા હોય છે. કેવું પાકનું ઉત્પાદન થશે તેના માટે એક આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ. ખરેખર આ વરસાદની આગાહીઓ પણ થતી હોય છે. જુનાગઢના કૃષિ ભવન ખાતે આવી આગાહીઓ માટે ઘણા બધા લોકો ભેગા થતા હોય છે અને આગાહીઓ કરતા હોય છે. એની પાછળનું પણ ક્યાંક વિજ્ઞાન છે, એની પાછળ પણ સૃષ્ટિ કામ કરી રહી છે. સૃષ્ટિના તર્ક ઉપર આખે આખું એક વિજ્ઞાન જોડાયેલું છે અને એના ઉપર જ આગાહીઓ થતી હોય છે. આપણી સાથે એક મોટી ઉંમરના દાદા જોડાઈ ગયા છે. આપણે એમને પૂછીશું કે કઈ રીતની વાત છે. કાકા, તમારું નામ અને કઈ રીતની વાત છે? મારું નામ ઉકાભાઈ અર્જુનભાઈ આંસોદરિયા, ગામ ચોકી સોરઠ, જિલ્લો જુનાગઢ. કાકા, કઈ રીતે આપણે વરસાદની આગાહી કરતા હો છો તમે લોકો? અમે લોકો વરસાદની આગાહી, પશુ પક્ષીની ચેષ્ટા, બદલી વાક્યો અને વનસ્પતિના કોળામણને આધારે આગાહી કરતા હોઈએ છીએ. આ વર્ષે જે રીતે લોકો ભેગા થયા હતા અને વાત થઈ, તો કેવું વરસાદનું વાતાવરણ રહેશે અને કઈ રીતની વાત રહેશે? વરસાદનું વાતાવરણ સારું રહેશે, તો વચ્ચે અમુક ગેપ આવશે એટલે મીડિયમ વરસાદ થાય. જે રીતે કોઈ બદલી વાક્યની વાત આવે તો કોઈ એવું સારું બદલી વાક્ય કહેશો? હવે બદલી વાક્ય તો બહુ યાદ નથી મોઢે, તો ઉંમરના પ્રમાણમાં. જે રીતે વાત કરીએ, કેટલાની વરસાદ રહેશે અને કેવો પાક થશે? વરસાદ 100% થાય, સારો વરસાદ થાય, પણ એની અંદર જે વચ્ચે ગેપ આવે છે અને ગેપને હિસાબે ને કદાચ કોઈ અતિવૃષ્ટિને હિસાબે પાક પાણી નબળા પડે કુદરતી સંજોગમાં. આ વર્ષે ખાસ કયું ધોરણ, કઈ વસ્તુને આપણે પ્રાધાન્ય વધારે આપતા હોઈએ? જેમ કે ટીટોડીને ઈંડા ઉપર છે, આંબાના મોર ઉપર છે, તો તમે કેના ઉપરથી વધારે? અમે ટીટોડીના ઈંડા ઉપરથી ને આપી શકીએ છીએ. ટીટોડીના ઈંડા 4 જમીનની અંદર ખૂટી ગયેલા હોય અને અણી અંદર હોય ઈંડાની, અને એના 4 બચ્ચા ઉદ્ભવે તો 16 આની વરસ થાય. આ વર્ષે કેવું રહેશે? આ વરસ સારું રહેશે. ટીટોડીના ઈંડા ઉપરથી એક નક્કી થાય કે વરસ 16 આની રહેશે. પછી કુદરતી પરિબળ જો નડે તો પાક પાણીની અંદર શક્યતા ઓછી રહે. જે રીતે વાત કરવામાં આવી, આ વર્ષ 100% સારું જોવાનું છે. વચ્ચે એટલે કે શરૂઆતમાં સારો વરસાદ છે, ઓગસ્ટ મહિનામાં કદાચ મધ્યમ વરસાદ રહેશે અથવા બ્રેક લાગી શકે છે, અને પછી જે ઉતારો કહેવાય છેલ્લે, જે હાથીઓ નક્ષત્ર છે, એ પણ સારો વરસે એવું કહેવાનું છે કાકાનું. આ જ રીતે તમામ આગાહીકારોની આજે એક સંવાદ યોજાયો હતો અને આ જ રીતની વાત થઈ હતી. આવનારું વર્ષ ખૂબ જ સારું જશે એવી લોકો આગાહીકારો દ્વારા વાત થઈ રહી છે અને ખાસ ખેડૂતો પણ આના ઉપર જ મિત માંડીને બેઠા છે. ત્યારે આ જ વાત સાથે ફરીથી મળતા રહેશું. જીવી મીડિયા, સાગર નિર્મલ, જુનાગઢ.